તો નોકરીની શોધમાં સમય બગાડવા કરતાં ચાલો આજે આપણે એક એવી જબરદસ્ત સફર પર જઈએ જ્યાં આપણે જોઈશું કે ગામડા અને નાના વિસ્તારો માટે 20 એકદમ શ્રેષ્ઠ ઓછા રોકાણવાળા મશીન આધારિત લઘુ ઉદ્યોગ કયા છે. આપણે સમજીશું કે કેવી રીતે નાના મશીનોથી એક મોટી ક્રાંતિ લાવી શકાય છે. હવે મનમાં એક બહુ જ રસપ્રદ સવાલ થાય, શું ખરેખર એક નાનકડું મશીન આખી ફૂલ ટાઈમ નોકરીની કમી પૂરી કરી શકે? વેલ, જવાબ છે હા, બિલકુલ કરી શકે. આજના આધુનિક ઉત્પાદકો એવા કિફાયતી અને ઘરમાં જ રાખી શકાય તેવા મશીનો બનાવી રહ્યા છે જે નાની જગ્યાઓને પણ અત્યંત નફાકારક માઇક્રો ઇન્ડસ્ટ્રી એટલે કે લઘુ ઉદ્યોગમાં ફેરવી દે છે. અને કમાણી એટલી કે સારી એવી પગારદાર નોકરી પણ પાછળ રહી જાય. અને આ બાબત એક બહુ જ મોટો તફાવત સ્પષ્ટ કરે છે. જો આપણે શહેરમાં થતા મોટા અને પારંપરિક વ્યવસાયો જોઈએ તો તેમાં બહુ જ મોટું રોકાણ અને એટલું જ મોટું જોખમ હોય છે. તેની સામે ગામડાના આ લઘુ ઉદ્યોગો સેમી ઓટોમેટિક મશીનોની મદદથી ઘર બેઠા અને એકદમ નજીવા ખર્ચે શરૂ કરી શકાય છે. જોખમ નહિવત અને દર મહિને સ્થિર આવક. હવે સૌથી સારી વાત શું છે ખબર છે? આ વ્યવસાય ખરેખર કોઈ પણ શરૂ કરી શકે છે. આત્મનિર્ભર બનવા માંગતા બેરોજગાર યુવાનો હોય, ઘરે બેઠા કમાણી કરવા માંગતી મહિલાઓ હોય, હળવું કામ કરવા ઈચ્છતા વૃદ્ધો હોય કે પછી વધારાની આવક માટે પાર્ટ ટાઈમ કામ કરતા લોકો હોય. આ મશીનો ચલાવવામાં કોઈ મોટા શારીરિક શ્રમની જરૂર પડતી નથી. ઘરના રોજિંદા કામની સાથે સાથે પણ આ કામ સરળતાથી થઈ શકે છે. તો ચાલો આપણા આજના આ વિશ્લેષણના પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 1, સેવાઓ અને ટેક બિઝનેસ, એટલે કે બહુ જ ઓછા ખર્ચે સ્થાનિક માંગ પૂરી કરવી. માત્ર 5,000 રૂપિયા. હા, સાંભળવામાં કદાચ નવાઈ લાગશે, પણ આ આંકડો બિલકુલ સાચો છે. માત્ર 5,000 રૂપિયાના શરૂઆતી રોકાણથી એક અત્યંત નફાકારક સ્ક્રીન પ્રિન્ટિંગ બિઝનેસની શરૂઆત કરી શકાય છે. વિચારો, આટલા નાના રોકાણથી દૈનિક ધોરણે કમાણીનો માર્ગ ખુલી શકે છે. ચાલો આવા જ કેટલાક સેવા આધારિત બિઝનેસના ઉદાહરણો જોઈએ. ઇન્ડિયા માર્ટ જેવા પ્લેટફોર્મ પરથી આ મશીનો બહુ આરામથી ઓનલાઈન મળી જાય છે. જેમ કે હમણાં વાત કરી એમ સ્ક્રીન પ્રિન્ટિંગમાં લાકડાના બોક્સનું સેટઅપ માત્ર 5,000માં તૈયાર થઈ જાય છે અને આ કામ માત્ર 2-3 દિવસમાં શીખી શકાય છે. પછી છે પોર્ટેબલ વેલ્ડિંગ, જે 7,500ની આસપાસ શરૂ થઈ શકે અને સ્થાનિક રિપેરિંગના કામથી રોજના 500થી 1,000 રૂપિયા આસાનીથી કમાઈ શકાય છે. આ ઉપરાંત સિલાઈ કામ અને સરકાર માન્ય કોમન સર્વિસ સેન્ટર પણ ઉત્તમ અને સતત કમાણી આપતા વિકલ્પો છે. ઓકે, ચાલો હવે બીજા વિભાગ પર આવીએ. રોજિંદી ઉપયોગિતા અને ઉત્પાદન. ઘર બેઠા રોજિંદી જરૂરી વસ્તુઓનું ઉત્પાદન. એટલે એવી પ્રોડક્ટ્સ જેની માંગ આખું વર્ષ બજારમાં રહે છે અને ક્યારે મંદી આવતી નથી. હવે આ આંકડો જુઓ, માત્ર 17,000 રૂપિયા. આ કિંમતે એક મેન્યુઅલ અગરબત્તી બનાવવાનું મશીન મેળવી શકાય છે. અને સૌથી જબરદસ્ત વાત એ છે કે તેને ચલાવવા માટે વીજળીની બિલકુલ જરૂર નથી. આ મેન્યુઅલ મશીનથી કલાકના 15 કિલો જેટલી અગરબત્તીઓ બનાવી શકાય છે, જે લોકલ માર્કેટમાં વેચીને બહુ સારી આવક ઊભી કરી શકાય. પેન, અગરબત્તી અને પેપર પ્લેટ કે દોના જેવી વસ્તુઓ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય છે, એટલે કે રોજબરોજ વપરાતી વસ્તુઓ. આવી વસ્તુઓ બનાવવાથી રોકડ પ્રવાહ એટલે કે કેશ ફ્લો એકદમ સતત જળવાઈ રહે છે, કારણ કે લોકો રોજે રોજ ખરીદે છે. થોડા જ મહિનાઓમાં તો મશીનનો ખર્ચો પણ નીકળી જાય. કેટલાક અન્ય વિશિષ્ટ ઉત્પાદનોની વાત કરીએ તો સ્લીપર કે ચપ્પલ મેકિંગ એવો વ્યવસાય છે જેની માંગ કાયમી રહે છે. અને મીણબત્તી બનાવવાનો વ્યવસાય ખાસ કરીને મહિલાઓ અને સ્વસહાય જૂથો માટે તો બેસ્ટ છે, કારણ કે તેમાં માત્ર મીણ, દોરો અને એક સાદા બીબાની જ જરૂર પડે છે. તહેવારોમાં તો આની કમાણી ડબલ થઈ જાય. અને આ વિગત ખરેખર ચોંકાવનારી છે. જરા વિચારો, સ્થાનિક સ્તરે અને એકદમ મફતમાં મળતા ગાયના છાણનો ઉપયોગ કરીને પ્રીમિયમ ઇકો ફ્રેન્ડલી કુંડા બનાવી શકાય છે. આ કુંડા છોડનું તાપમાન તો જાળવી જ રાખે છે, પણ જો તૂટી જાય તો કચરો બનવાને બદલે ઉત્તમ ખાતર બની જાય છે. આને કહેવાય અસલી નફાકારક ઇનોવેશન. આપણો ત્રીજો અને બહુ જ મહત્વનો વિભાગ, ખાદ્ય અને પીણા ઉદ્યોગ. રોજિંદા વપરાશમાંથી નફો. આ એવો બિઝનેસ છે જે ક્યારેય બંધ નથી પડતો અને આમાં પ્રોફિટ માર્જિન પણ સૌથી વધારે જોવા મળે છે. તો અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ મશીનો આપણને બેવડો ફાયદો આપે છે. દાળ મિલ, રાઈસ મિલ કે મસાલા મેકિંગ મશીનથી આપણે આપણી પોતાની પ્રોડક્ટ બનાવીને તો વેચી જ શકીએ, પણ સાથે સાથે આસપાસના લોકો માટે દળવા કે પીસવાની સર્વિસ આપીને વધારાની આવક પણ ઊભી કરી શકીએ છીએ. એક આંકરે બે પક્ષી. આ મિની ઓઇલ મિલનો જબરદસ્ત ફાયદો જુઓ.
આ એક પરફેક્ટ ઝીરો વેસ્ટ મોડલ છે. માત્ર 13,500 રૂપિયાના મશીનથી બીજમાંથી શુદ્ધ તેલ તો નીકળે જ છે, પણ જે કૂચો કે ખોળ વધે તેને પશુ આહાર તરીકે પેક કરીને ઊંચા નફે વેચી શકાય છે. એક જ મશીન અને આવકના 2 અલગ સ્ત્રોત. બિલકુલ નુકસાન નહીં. આ સિવાય ખાણીપીણીના કેટલાક એવા વ્યવસાયો છે જેમાં માર્જિન બહુ ઊંચું હોય છે. દાખલા તરીકે ફક્ત 11,000 રૂપિયાનું કોમર્શિયલ જ્યુસર લાવીને તેને હોસ્પિટલ કે બસ સ્ટેન્ડ પાસે લગાવી દો, બસ રોજનો જંગી નફો પાક્કો. એવી જ રીતે સ્થાનિક કરિયાણા માટે પાપડ, પોપકોર્ન, નૂડલ્સ અને કોટન કેન્ડી. આ બધું નજીવા ખર્ચે શરૂ થાય છે અને તેની માંગ બારેમાસ રહે છે. અને હવે આપણો ચોથો અને અંતિમ વિભાગ, નાની શરૂઆત, મોટી સફળતા. ગ્રામીણ આત્મનિર્ભરતા તરફનો માર્ગ. વ્યવસાય તો સમજી લીધા, પણ સાચા રસ્તે આગળ કેમ વધવું? આ માટે 4 સિમ્પલ સ્ટેપ્સ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું, હંમેશા સ્થાનિક માંગ સમજીને મશીન પસંદ કરો. બીજું, તેને ઓનલાઈન કે લોકલ માર્કેટમાંથી ખરીદો. ત્રીજું, વેલ્ડિંગ કે સિલાઈ માટે જરૂર પડે તો 2-3 મહિનાની ટ્રેનિંગ લઈ લો. અને ચોથું, સૌથી મહત્વનું, શરૂઆત નાના મેન્યુઅલ મશીનથી કરો અને નફો વધે એટલે એ જ કમાણીમાંથી ઓટોમેટિકમાં અપગ્રેડ કરો. બસ આ રીતે ધીમે ધીમે બિઝનેસ મોટો થતો જશે. અને અંતે આ એક બહુ જ શક્તિશાળી વિચાર છે. આત્મનિર્ભરતાની શરૂઆત ઘરથી જ થાય છે. મોટી ફેક્ટરીઓ અને શેરી નોકરીઓની પાછળ ભાગવા કરતાં આ 20 લઘુ ઉદ્યોગો સાબિત કરે છે કે પ્રગતિ માટે માત્ર એક યોગ્ય વિચાર અને નાના મશીનની જ જરૂર હોય છે. તો આ 20 મશીનોમાંથી કયો મશીન પસંદ કરીને નવી લઘુ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ શકે છે? આ પ્રશ્ન સાથે આજના વિશ્લેષણમાં બસ આટલું જ.